દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં રાહત મળતા કડોદરામાં આપ કાર્યકરોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો. દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને નિર્દોષ જાહેર કરવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે. આ નિર્ણય બાદ આમ આદમી પાર્ટીના સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. કડોદરામાં આપ કાર્યકરોએ નેતાઓના સમર્થનમાં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા અને નારાબાજી કરી નેતાઓ પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું હતું. સમર્થકોએ આ નિર્ણયને સત્યની જીત તરીકે ગણાવ્યો હતો. કાર્યક્રમ સ્થાનિક પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જશ્નનો માહોલ લાંબા સમય સુધી યથાવત રહ્યો હતો. કાર્યકરોએ જણાવ્યું હતું કે આ અદાલતના નિર્ણયથી પાર્ટીનું મનોબળ વધુ મજબૂત બન્યું છે. ભારત માતા કી જય. આજે આખા વિપક્ષના વિરોધમાં જે ષડયંત્ર કરી રહી છે બીજેપી, તે આ સમય એકદમ એક્સપોઝ થઈ ગઈ છે. નિર્દોષ જાહેર થયા અમારા કેજરીવાલ અને જેટલા પણ બધા નેતાઓ છે એ કોર્ટથી, સુપ્રીમ કોર્ટથી સાવ નિર્દોષ જાહેર થયા છે. એમના પર કોઈ પણ એલિગેશન રહ્યા નથી. એનાથી સાબિત થાય છે કે આ વિપક્ષને જે હેરાન કરવામાં આ લોકોએ મેન ભૂમિકા ભજવી રહી છે. બીજેપીની જે મેન બ્રહ્માસ્ત્ર ટીમ છે ઈડી અને સીબીઆઈ, એ ન હોય તો બીજેપી કંઈ કરી શકે નહીં. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.